ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે લાંબો વિરામ લેતા 60 થી 70 દિવસના મગફળી, સોયાબીન અને શેરડી જેવા પાકને બચાવવા ખેડૂતોની ચિંતા વધી છે। કુવા અને ડેમોમાં પાણીનો જથ્થો ઘટતા સિંચાઈ માટે પાણીની અછત સર્જાઈ છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે શિંગોડા 2 ડેમ મારફતે નર્મદાનું પાણી પહોંચાડવા તેમજ સૌની યોજના હેઠળ નદીઓને પુનઃજીવિત કરવાની માંગ કરી રહ્યા છે। સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ હિરણ 1 અને હિરણ 2 માં આશરે 45%, શિંગોડામાં 36%, મછુંદરીમાં 30 થી 35% પાણીનો જથ્થો છે, જ્યારે રાવલ 1 માં આશરે 95% પાણી છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો સિંચાઈના પાણીમાં કાપ મૂકવાની શક્યતા વચ્ચે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે। એમાં આપણે સોમનાથ જિલ્લાને દસ્યા સોમનાથ જિલ્લામાં માનો કે સુત્રાપાડા વિસ્તારમાં જ વધશે છે, તો કોડીનારમાં તો 50% છે, તો માનો કે ગીર વિસ્તારમાં તો અહીંથી આગળ હાલો 10 કિલોમીટર તો આગળ હાવ ઓછો છે। એમ માનો કે સિંગોડામાં અત્યારે એક ટીપું પણ નવું પાણી આવેલું નથી, તો એને સૌની યોજના માટે જોડવામાં આવે તો આવનાર દિવસોમાં આવી મુશ્કેલી વાળું વર્ષ થાય તો કોડીનાર તાલુકા 60 થી 65% ગામડા જીવિત રહી જાય એમ છે। એનું કારણ શું છે કે એમાંથી કેનાલ નીકળેલી છે, કેનાલને પણ ઘણા ગામડા જોડાયેલા છે, પછી ચિંગવડા કાંઠે પણ ગામડા ઝાઝા આવેલા છે, એટલે બધાને મોટો લાભ મળે એમ છે। અત્યારે તો માનો કે માંડવી છે, શેરડી છે, શેરડીમાં મોટું નુકસાન છે। અત્યારે તો માનો કે શેરડીનો વિકાસ જ અટકી ગયો, તો અહીંયા માનો કે આપણે કુદરતી પાણી જે વરસાદનો જે વિકાસ થાય છે એ જ્યાં નદી કુવાના પાણીથી ઓછો થાય છે। ઉપર આભ ને નીચે ધરા। હવે આ તો બધી કુદરત ઉપર નિર્ભર છે, આમાં કઈ સરકાર પણ ન કરી છે કે માણસ પણ ન કઈ કરી છે, આ તો ઉપરથી વળે। આપણું આ ભારત દેશનું અર્થતંત્ર ખેતી ઉપર નિર્ભર છે, એ તો આખા ભારતના લોકોને દરેકને ખબર છે। વરસાદ ન થયો એટલે બજારો સુમસામ થઈ ગઈ। અત્યારે જેને કુવામાં થોડુંક નદીમાં પાણી છે એ બિચારાએ માંડવીમાં પાણી વાળ્યા અને બીજા છે એમને મોલ એમને હુકાય છે। ગીર સોમનાથના મુખ્ય ડેમો છે જે હિરણ 1, 2, શિંગોડા, રાવલ, મસુંદરી। આમાંથી જે હિરણ 1, 2, શિંગોડા અને મસુંદરીમાં અત્યારે 30 થી 50% જેટલો અલગ અલગ પાણીનો જથ્થો છે ઉપલબ્ધ, ત્યારે રાવલ ડેમમાં 95% જેટલો જથ્થો ઉપલબ્ધ। જે નેશનલ પાર્કમાં અને જંગલ વિસ્તારમાં જે ડેમો આવેલા છે તેમાં 100 MCFથી જેટલો વન્ય પ્રાણીઓ માટે જથ્થો અવેલેબલ છે, તેમજ જે પીવાના પાણી માટેની વાત કરીએ તો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી પીવાનું પાણી આપી શકાય તેવી પરિસ્થિતિ છે અત્યારે। જો વરસાદ ન થાય તો શિંગોડા, હિરણ 2 જેવા ડેમોમાંથી જેમાં 30-35% પાણી છે તેમાં પીવાનું પાણી આપણે આપી શકશું ઉનાળા સુધી, પણ સિંચાઈનું પાણી આપણે નહીં આપી શકીએ।